જય શ્રી કૃષ્ણ બધાને મારા. હા, જો આ મારા કાનાને હું રમાડી અને જો રમાડીને જ પોઢાડીશ. આ મારો કાનો જોઈ લો તમે. હા, આખો બ્લોગ આજે તો કાના ઉપર જ બનાવ્યો છે ભાઈ, કારણ કે મારા કાનાને હું કઈ રીતે રાખતી હોઉં, મારી દીકરી પણ આ જ રીતે રોજે રાખતી હોય છે. એટલે હું કઈ રીતે રાખતી હોઉં કાનાને, એને પોઢાડું કઈ રીતે, ઉઠાડું કઈ રીતે, પૂજા ક્યારે કરવાની, કેવી રીતે પૂજા કરવાની, અમે કેવી રીતે કરતા હોઈએ છીએ એ તમને હું બતાવું છું. હા, અને તમે પણ કઈ રીતે કરો છો એ મને કમેન્ટમાં કહેજો. હા, આમાં કાંઈ ભૂલ થાય તો મને કમેન્ટમાં કહેજો. હા, જોઈ શકો છો તમે, હું કાનાને પોઢાડી રહી છું મસ્ત રીતે. રાજકોટ મારા ઘરે છે રમતા કાના. ઠાકોરજી નંદલાલાને એટલા પ્રેમથી, એટલા વાલથી પોઢાડવાના, અને નંદલાલાને મસ્ત રીતે એને આગળ હા, બાંસુરી પણ જોઈએ હો ભાઈ. હા, નંદલાલાને શાંતિથી પોઢાડી દેવાના, ઉઠાડવાના પણ શાંતિથી. હા, પોઢાડી દેવાના શાંતિથી, ઉઠાડી દેવાના, એની બાંસુરી પણ એની હારે જોઈએ જ ભાઈ. હા, અને આ રમતા કાના છે એટલે ક્યારેક ટાઈમ હોય ના હોય તો કાનાને જ્યારે અમે ક્યારેક મારી દીકરી સાથે દીકરી રહી છે એ કહેતી હોય ઘણીવાર કે આંટી કે કાનાને ક્યારેક અમારે ટાઈમ બિલકુલ ન રહેતો હોય, મોડા આવ્યા હોય અને વહેલું જવાનું હોય, ત્યારે જો અમે કાનાને ન અડ્યા હોય ને ત્યારે કાનો એટલો તોફાન કરે, કપડાં પણ ન પહેરે, ક્યારેક કપડાં ન પહેરે, એટલો તોફાન કરે. અમને ખુદને કે અનુભવ થતા હોય છે કે કાનાને આપણે એક દિવસ ન અડીએ ને તો કાનાને તોફાન ચાલુ થઈ ગયા ભાઈ. એટલે કાનાને આવી જ રીતે મારી દીકરી પણ મારી દીકરીની સાથે રહે છે, એ પણ મારી દીકરી જેવી જ ડાય છે. તો ઘણીવાર એ પૂજા કરતી હોય છે, ઘણીવાર મારી દીકરી પૂજા કરતી હોય છે. હા, એ પણ બહુ જ ડાય છે, એ કાનાની ભક્ત છે, મારી દીકરી જેવી જ છે એમ. હા, જો હવે હું કાનાને સ્નાન ગ્રહણ કરાવી દઈશ, ઠંડુ પાણી પીવડાવી અને કાનાને બિરાજમાન કરીશ મંદિરમાં. ત્યાર પછી અમે એને સ્નાન ગ્રહણ કરાવ્યા પછી પાણી પણ ઠંડુ પાણી પણ પીવડાવ્યા પછી જ અમે પૂજા અને ત્યારે પણ આરતી કરશું. હા, હું આજે ત્યાં રોકાણી હતી એટલે મેં મારી દીકરીને કીધું આજે તો લાય મને જ કરવા દે કાનાની પૂજા. તો મારા હાથમાં તે એવી જ રીતે કરતો હતો. હા, કે તું તો હવે નવી છો, મને તારા નવા હાથ પડે છે, તો નહીં, કપડાં કોઈ રીતે એને થાય જ નહીં, પહેરે જ નહીં. હા, જો મારે કેટલું રમાડવું પડ્યું, જો પાણી પણ ઠંડો પીવડાવી દે મસ્ત રીતે. અને મસ્ત રીતે હું નમીને એને કાર્ય કરતી હતી, છતાં પણ એને કપડાં પહેરતો નહોતો, બોલો. હા, મને પણ એવો અનુભવ થયો. આવું જ રહે એવું ભાઈ, ભગવાનનું તો આવું જ હોય છે. ક્યારે આપણી સાથે ઓલું કરે ને ભગવાનની તો આપણે કોઈ ખબર જ ન હોય ભાઈ. બહુ પ્રેમથી એને જો નાના બાળકના સ્વરૂપમાં પણ જોવાના અને મોટાના સ્વરૂપમાં પણ જોવાના. મોટાના સ્વરૂપમાં આપણે એવી રીતે જોઈએ કે ભાઈ આપણે એને આશીર્વાદ દઈએ, આપણા ઘરનું વાઇબ્રેશન એટલા બધા મસ્ત જો રાખે એ પણ જોવાના. જો હું એને કહું છું ભાઈ તને કેમ કપડાં નથી પહેરવા, તારે કેમ તોફાન કરવા છે. હા, હું એની સાથે વાતો પણ કરી ઘણી બધી મેં. હા, સરસ મજાના કપડાં ગ્રહણ કરાવી દઈશું હમણાં, અને મસ્ત રીતે એને મંદિરમાં બેસાડી દઈશું કાનાને સરસ રીતે. જો પહેલાં તો એને કપડાં પહેર્યા જ નહીં ભાઈ, પહેલાં તો મેં એને પહેરાવાની કોશિશ કરી, પછી જ મેં એને સ્નાન ગ્રહણ કરાવ્યું, પણ પહેર્યા જ નહીં કપડાં, નહોતો પહેરતો બોલો. પછી મેં એની હારે માફી માંગી, પછી એણે કપડાં પહેર્યા. જો મસ્ત રીતે ફૂલોથી શણગારી, કાનાને મસ્ત રીતે વાઘા પહેરાવી અને હવે પછી પૂજા કરું છું. હા, આવી રીતે મારા નિત્ય નિયમ મુજબ હું ન્યા પણ કરતી હોઉં છું. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મારી નિત્ય નિયમ પ્રમાણે એક્સરસાઇઝ બધું જ કરી લીધું હતું મેં, અને હવે પૂજા યાચના કરી. આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.
નવા હોય તો કમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો. В лес приходит сказка,